નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 23 માં આપનું સ્વાગત છે. આજે આપણે ગાઉસના નિયમનો ઉપયોગ ની મદદથી ક્યાં ક્યાં વિદ્યુત ક્ષેત્ર શોધી શકાય એ ભણીશું. હવે ગાઉસના નિયમની મદદથી આજે આપણે ભણવાનું છે ગોલીય કવચ ની અંદર કોઈ પણ બિંદુએ અથવા ગોલીય કવચની બહારના કોઈ પણ બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. ગોલીય કવચ એટલે શું? તો ગોલીય કવચનો મતલબ થાય છે મિત્રો પોલો ગોળો. એ પોલા ગોળાની અંદરનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે અથવા પોલા ગોળાની બહારનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. આનું સૂત્ર બહુ મહત્વનું છે. આ થિયરી પણ બહુ મહત્વની છે, એટલે બધા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપશે. ઓકે, જુઓ અહીંયા તમને હું સમજાવવા માંગુ છું કે આ જે તમને ગોળ દેખાય છે બ્લેક કલરની આકૃતિ, એ બ્લેક કહીએ છે પોલો ગોળો. સવાલને જરા તમે જોશો તો સવાલમાં એવું કંઈ પણ ક્લિયરિફિકેશન નથી આપ્યું કે કવચની અંદર શોધવાનું છે કે કવચની બહાર શોધવાનું છે. આપણે પહેલા શું ભણાવીશું? ગોલીય કવચની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, અને ત્યારબાદ આપણે ભણાવીશું ગોલીય કવચની બહાર પરિણામી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. ક્લિયર? તો જુઓ, તો આ આપણો ગોલીય કવચ છે. ઓકે, અને આપણે શોધવાનું છે આ ગોલીય કવચના કેન્દ્રથી કોઈક અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. ધારો અહીંયા ધારી લો કે આપણી પાસે જે ગોલીય કવચ છે એની ત્રિજ્યા છે કેપિટલ આર. ક્લિયર? તો જુઓ, અહીં ગોલીય કવચ ની ત્રિજ્યા આર છે. જુઓ, કવચ ની ત્રિજ્યા કેપિટલ આર છે. એ જ આગળના વાક્યમાં લખ્યું છે. આકૃતિમાં સિગ્મા જેટલી સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધરાવતો આર ત્રિજ્યાવાળા ગોળીય કવચને ધ્યાનમાં લો. સિગ્મા ક્યાંથી આવ્યું મિત્રો? આગળની થિયરી જે આપણે ભણતા હતા એની અંદર આપણે ભણી ગયા હતા કે રેખીય લાઈન હોય તો એની ઉપર વિદ્યુતભારનું વિતરણ થયું હોય તો લેમડા લેતા હતા, જેને આપણે કહેતા હતા રેખીય ઘનતા. કોઈ પૃષ્ઠ હોય તો એને આપણે ક્ષેત્રફળ હોય, લંબાઈ અને પહોળાઈ હોય તો એને આપણે કહેતા હતા પૃષ્ઠ ઘનતા, અને કદ હોય, લંબાઈ હોય, પહોળાઈ હોય, ઊંચાઈ હોય તો આપણે કહેતા હતા કદ ઘનતા. અહીંયા જે કવચ છે એને આપણે ક્ષેત્રફળ તરીકે લઈએ છીએ, એટલે સિગ્માની જરૂર પડે. રેખીય હોય તો લેમ્ડાની જરૂર પડે, પૃષ્ઠ હોય તો સિગ્માની જરૂર પડે, અને કદ હોય તો રો ની જરૂર પડે. એવી રીતે આકૃતિમાં રો જેટલી સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધરાવતી. અહીંયા જુઓ, આ જે તમારો ગોલીય કવચ છે ને એની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કેટલી છે? સિગ્મા. અને આર ત્રિજ્યા વાળો ગોળીય કવચ, આ આર ત્રિજ્યા છે, જોઈ લો, આ સેન્ટર છે, સેન્ટર થી આ ત્રિજ્યાનો ગોળીય કવચ છે. ગોળીય કવચની ત્રિજ્યા કેટલી છે? આર. તો મિત્રો અહીંયા સૂત્ર કેવી રીતે બને? શું તમે આવું જાણો છો? આપણે આવું લખી શકીએ છીએ કે ક્ષેત્રફળ છે એટલે શું આવશે? અહીંયા આવશે પૃષ્ઠ ઘનતા. પૃષ્ઠ ઘનતા એટલે શું આવશે? પૃષ્ઠ ઘનતાનું સૂત્ર યાદ કરો. પૃષ્ઠ ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર. સમજો. અને ક્ષેત્રફળ એટલે શું? ક્ષેત્રફળ એટલે ગોલીય કવચનું ક્ષેત્રફળ, અને ગોલીય કવચની ત્રિજ્યા આપણી પાસે કેટલી છે? આર. તો કવચનું ક્ષેત્રફળ આવશે 4πr². આ શું આવશે? ક્ષેત્રફળ આવશે. બરાબર છે? હવે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું મળશે તમને? Q ડિવાઇડેડ બાય 4πr². જોઈ લેજો, તમારા ગોલીય કવચની ત્રિજ્યા કેટલી છે? r².
તો આના પરથી q ની વેલ્યુ શું મળે મિત્રો? તો આના પરથી q ની વેલ્યુ મને મળે સિગ્મા 4 પાઈ r સ્ક્વેર. જો આને પણ મગજમાં ફિટ કરી લેજો અને આને પણ મગજમાં ફિટ કરી લેજો. આવનારા ભવિષ્યમાં આની આપણને શું પડશે? જરૂર પડશે. ક્લિયર? તો આ સિગ્માની વેલ્યુ થઈ ગઈ, આ વિદ્યુત ભારની શું થઈ ગઈ? વેલ્યુ થઈ ગઈ. મિત્રો આ સિગ્માની જે વેલ્યુ મળી ને, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ q ડિવાઇડેડ બાય 4 પાઈ r સ્ક્વેર અથવા q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 4 પાઈ r સ્ક્વેર, આ કોઈ પણ ગોળીય કવચ માટે કોમન છે. આ કોની વાત છે? આ સિગ્મા કોનું છે? તો જે તમારું r ત્રિજ્યા વાળો ગોળીય કવચ છે ને, એની છે પૃષ્ઠ ઘનતા. અને q કોણ છે? તો જે તમારું ગોળીય કવચ છે ને મિત્રો, એની ઉપર વિતરિત થયેલ વિદ્યુત ભાર q. જે તમારો ગોળીય કવચ છે, ગોળીય કવચ પર કે તમને કોઈ પૂછે કેટલો વિદ્યુત ભાર વિતરિત થયેલો છે, તો કહેવાનું q. એ q ની વેલ્યુ છે સિગ્મા 4 પાઈ r સ્ક્વેર. હવે આ વિદ્યુત ભારને લીધે કવચના અંદર કે બહાર, કવચની અંદર કે બહાર ના બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર કવચના કેન્દ્રથી અંતર પર આધાર રાખે છે. મિત્રો આ વાક્યને સમજો. આ વિદ્યુત ભારને લીધે, આ દેખાય છે વિદ્યુત ભાર, કવચના અંદર કે બહારના બિંદુઓ. આપણે ફિલહાલ આકૃતિ ક્યાં દોરેલી છે? કવચની અંદર, અંદરના બિંદુએ. બહારના બિંદુ આના પછી ભણીશું. બહારના બિંદુ, અંદર કે બહારના બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર, જે વિદ્યુત ક્ષેત્ર હોય છે ને, એ કવચના કેન્દ્રથી અંતર પર આધાર રાખે છે અને દિશા ત્રિજ્યાવર્તી દિશામાં હોય છે. તો કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર મિત્રો એ કોની ઉપર આધાર રાખે છે? કેન્દ્રથી તેના અંતર પર જ આધાર રાખે છે. અને એની દિશા કઈ હોય છે? ત્રિજ્યાવર્તી દિશા જ હોય છે. આપણે વાત કરીશું અંદરની. તો અંદરની વાત, કવચની અંદરના બિંદુ માટે જરા ધ્યાનથી જુઓ મિત્રો. જરા તમને આ માની લો કે આપણો છે ને પોલો ગોળો છે. આ પોલા ગોળા પર આવી રીતે ગોળીય કવચ પર ધન વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. એની સરફેસ પર સમજજો. બરાબર છે? આ તમારો કેપિટલ R ત્રિજ્યા છે. તમને કોઈ એવું કહે કે સર આ ગોળીય કવચની અંદર કોઈ બિંદુએ મારે શું શોધવું છે, પરિણામે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તો અહીંયા મારે શું પસંદ કરવું પડે? ગાઉસિયન પૃષ્ઠ પસંદ કરવું પડે. અને જે ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા r છે. યાદ રાખો, ગાઉસનો નિયમમાં તમને સમજાવવામાં આવ્યું હતું કે જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય ત્યાં કલ્પના કરવાની છે ગાઉસિયન પૃષ્ઠની. આ આકૃતિ સેમ ટુ સેમ આ છે. અહીંયા તમારો જે ગોળીય કવચ છે ને અને જે કાલ્પનિક ગાઉસિયન પૃષ્ઠ છે ને અંદર, એનું કેન્દ્ર સેમ જ આવે. સમજો છો? આપણે હમણાં અંદરની વાત કરવા જઈ રહ્યા છીએ. જુઓ તો કવચની અંદર દેખાય છે આ કવચ. આ કવચ પર ધન વિદ્યુત ભાર વિતરિત છે. આ જેટલા પણ ધન વિદ્યુત ભાર છે ને, એ વિદ્યુત ભારને કહેવાય q. અને q ની વેલ્યુ છે આપણી પાસે સિગ્મા 4 પાઈ r સ્ક્વેર. કવચની અંદર, કવચના કેન્દ્ર પર, કવચની અંદર અને કવચના કેન્દ્ર, કેન્દ્ર આ કહેવાશે, કેન્દ્ર પર જેનું કેન્દ્ર સંપાત થાય, કવચની અંદર કેન્દ્ર પર જેનું કેન્દ્ર સંપાત થાય એવા સ્મોલ r ત્રિજ્યાના ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠની આપણે કલ્પના કરવાનું છે. સમજ્યા કઈ? જુઓ આ વાક્ય, ગોળીય કવચ, આ કવચ છે, કવચની અંદરના કેન્દ્ર પર અને જેનું કેન્દ્ર, જેના આ કેન્દ્ર છે ગોળીય કવચ, એના કેન્દ્ર પર જ સંપાત થાય એવી સ્મોલ r ત્રિજ્યાનું એક નાના ગાઉસિયન પૃષ્ઠની આપણે મિત્રો શું કરવાની છે? કલ્પના. આનું કેન્દ્ર સમાન છે. સમજો છો? તો હવે તમે સમજો કે મારે
ગાઉસનો નિયમ લખીશ તો ફ્લક્સ કોનું શોધવાનું? યાદ કરો, ગાઉસના નિયમ માટે ફ્લક્સનું સૂત્ર શું હતું? ફાઈ બરાબર E ઇન્ટુ A. અને ફ્લક્સનું બીજું સૂત્ર શું હતું? ફાઈ બરાબર Q ડિવાઇડેડ બાય એપ્સિલોન નોટ. યાદ કરો. તો કવચની અંદર કવચના કેન્દ્ર પર જેનું કેન્દ્ર સંપાત થાય, વાક્ય રચનાને આકૃતિથી સમજજો, તેવું r ત્રિજ્યાનો એક ગોળાકાર, સ્મોલ r ત્રિજ્યાનો એક ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ લેવામાં આવે છે ત્યારે સંકળાયેલું ફ્લક્સ. અહીંયા છોકરાઓ ભૂલ કરે છે, છોકરાઓને કેપિટલ R લો કે સ્મોલ r લો એ કન્ફ્યુઝન હોય છે. જુઓ, અહીંયા કોની વાત થઈ રહી છે? ગાઉસિયન પૃષ્ઠની વાત થઈ રહી છે. તો ક્ષેત્રફળ ગાઉસિયન પૃષ્ઠનું જ આવશે. જુઓ, ફ્લક્સનું સૂત્ર આવશે ફાઈ બરાબર EA. જુઓ, R કોણ છે? ગાઉસિયન પૃષ્ઠ ની ત્રિજ્યા. તો ક્ષેત્રફળ કેટલું આવે? 4 પાઈ r સ્ક્વેર. તો ફાઈ બરાબર કેટલું મળે? E 4 પાઈ r સ્ક્વેર. ડન. પણ જરા અહીંયા ધ્યાનથી સમજજો. વિદ્યુત ક્ષેત્ર શું મળે છે? વિદ્યુત ક્ષેત્ર કોને મળે મિત્રો? જુઓ, આ તમારો ગોલીય કવચ, ગોલીય કવચ પર ધન વિદ્યુત ભાર. જોજો બાળકો, જરા સમજવાનો પ્રયત્ન કરજો. આ ધન વિદ્યુત ભાર પરથી વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર નીકળે કે નહીં? તમારું આ હવે કોઈ ધન વિદ્યુત ભાર હોય, ઇન્ડિવિજ્યુઅલ ધન વિદ્યુત ભાર, એમાં આવી રીતે ક્ષેત્ર રેખાઓ નીકળે. અહીંયા બધે આવું થતું હશે. શું મને જવાબ આપો કે આ પોલો ગોળો છે, તો પોલા ગોળાની અંદર શું આ ધન વિદ્યુત ભારોની ક્ષેત્ર રેખા દાખલ થશે? કેમ કે પોલો ગોળો તો કેવો છે? બંધ ગાળો છે. બંધ ગાળામાં ન તો ક્ષેત્ર રેખા દાખલ થાય છે, ન તો ક્ષેત્ર રેખા નીકળે છે. આગળ આપણે ભણાવેલું કે જો અહીંયા એક ધન વિદ્યુત ભાર છે તો ક્ષેત્ર રેખા અહીંયા સુધી હશે, અને વિદ્યુત ક્ષેત્ર મળશે. પણ જો આ વિદ્યુત ક્ષેત્રની અંદર જોઈ લો, આ વિદ્યુત ક્ષેત્ર છે E, અને એની અંદર કોઈ બંધ ગાળો છે, તો વિદ્યુત ક્ષેત્ર બંધ ગાળો વિદ્યુત ક્ષેત્ર રેખા ઘૂસવાની જ નથી મિત્રો આની અંદર. અહીંયા જુઓ શું કન્ડિશન છે. અહીંયા આપણે ગાઉસિયન પૃષ્ઠ ક્યાં પસંદ કર્યું છે? સેન્ટરમાં. સેન્ટર થી સ્મોલ આ તમારો કેપિટલ R છે, આ તમારો સ્મોલ r છે. હવે મને જવાબ આપો તમે કે આની વિદ્યુત ક્ષેત્ર રેખા શું આમાંથી પસાર થશે? જે ક્ષેત્ર રેખા અંદર દાખલ જ નથી થવાની એ ગાઉસિયન પૃષ્ઠમાંથી તો પસાર થશે જ નહીં. ફ્લક્સ કોને કહેવાય? કોઈ પણ આડછેદમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યાને ફ્લક્સ કહેવાય. અહીંયા તો વિદ્યુત ક્ષેત્ર રેખા તમારા ગાઉસિયન પૃષ્ઠમાંથી પસાર જ નથી થતી મિત્રો. જો વિદ્યુત ક્ષેત્ર રેખા ગાઉસિયન પૃષ્ઠમાંથી પસાર ન થતી હોય તો હું E બરાબર 0 લઈ શકું. અને જો હું E બરાબર 0 લઈ શકું તો ફાઈ બરાબર કેટલું થાય? 0 4 પાઈ r સ્ક્વેર થાય. આવું આ આકૃતિને મગજથી જોજો. આ વિદ્યુત ક્ષેત્ર રેખા બધા જ વિદ્યુત ભારો કાઢે છે બહાર, પણ આ બંધ ગાળો હોવાથી ક્ષેત્ર રેખા અંદર જતી નથી. ક્ષેત્ર રેખા ગાઉસિયન પૃષ્ઠને મળતી નથી, માટે અંદરનું વિદ્યુત ક્ષેત્ર તો શું મળશે? 0 મળે કે નહીં? એટલે અહીંયા ફ્લક્સની વેલ્યુ કેટલી થાય? અહીંયા થાય ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0. આને હું 1 નંબર આપીશ. હવે આ જે છે ને મિત્રો, આ ડાયરેક્ટ ખબર પડી ગઈ કે E બરાબર 0. કેવી રીતે મેં તમને સમજાવ્યું? મેં તમને કીધું કે ક્ષેત્ર રેખા અંદર દાખલ જ નથી થતી, પણ જો તમારે થિયરી સાબિત કરવી હોય તો આ રીતે ડાયરેક્ટ નહીં કરવાનું. અહીંયા તમારો E બરાબર 0 ડાયરેક્ટ આપણે નહીં બતાવવાનું. આપણે તો મિત્રો થિયરીમાં સાબિત કરવાનું છે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે.
આપણને તો આઈડિયા આવી જ ગઈ છે વિદ્યુત ક્ષેત્ર 0 મળે. પણ હવે જુઓ, આ જસ્ટ તમને સમજાવવા માટે કે E બરાબર 0 થાય તો ફ્લક્સ 0 થઈ જાય. હવે હું શું બોલું છું કે તમને આ સૂત્ર આવું મળે, phi બરાબર E 4 pi r. આ જસ્ટ સમજાવવા માટે હતું કે ભાઈ E0 આકૃતિ મુજબ થાય છે. હવે જુઓ, હવે કેમ થાય છે એનું સ્ટેટમેન્ટ છે કે આ ગાઉસિયન પૃષ્ઠ કોઈ પણ વિદ્યુત ભારને ઘેરતો ન હોવા, હમણાં એ જ સમજાવ્યું. આ ગાઉસિયન પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્ર ક્યારે મળે? જ્યારે ગાઉસિયન પૃષ્ઠ એ વિદ્યુત ભારને ઘેરે. અહીંયા ગાઉસિયન પૃષ્ઠ પોતે વિદ્યુત ભારથી ઘેરાયેલો છે, તો એની ક્ષેત્ર રેખા તો એને મળે જ નહીં. એટલે આની જે ક્ષેત્ર રેખા છે એ આની અંદર દાખલ ન થઈ શકે. એટલે અહીંયા આપણે આ સૂત્રને એમને એમ રાખીશું. હવે E પેલું જાણકારી માટે હતું મિત્રો, E 4 pi r સ્ક્વેર, અને અહીંયા ન હોવાથી ફ્લક્સ કેટલું મળે? phi બરાબર q બાય એપ્સિલોન નોટ. ભાઈ ઘેરતો જ નથી તો તમારો ફ્લક્સ 0. વિદ્યુત ક્ષેત્ર રેખા શું ગાઉસિયન પૃષ્ઠમાં દાખલ થાય છે? નહીં. તો વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા મળશે નહીં. જો વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા જ નહીં મળશે તો ફ્લક્સ કેવું મળશે? 0. તો આ તમારો 1 નંબર, આ તમારો 2 નંબર. પેલામાં E મેં ડાયરેક્ટ લઈ લીધેલું, આકૃતિ થ્રુ સમજાવેલું. હવે આપણે બતાવવાનું છે કે કેવી રીતે સાબિત કરીએ છીએ. અને અહીંયા 1 અને 2 ને આપણે શું કરશું? સરખાવતા. તો શું મળે? E 4 pi r સ્ક્વેર, અને અહીંયા કોણ મળશે? 0. phi ની વેલ્યુ 0. તો E બરાબર 4 pi r સ્ક્વેર 0 ના છેદમાં આવે તો આપણને વિદ્યુત ક્ષેત્ર શું મળશે? 0. ખાસ યાદ રાખજો બાળકો, કોઈ પણ ગાઉસિયન પૃષ્ઠ, કોઈ પણ ગોલીય કવચ, કોઈ પણ ગોલીય કવચની અંદરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું મળે છે? 0 મળે છે. યાદ રાખજો. એટલે ગોલીય કવચની અંદર, આ ગોલીય કવચ છે, એના અંદર કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હંમેશા 0 જ રહે. ડન. એટલે અહીંયા કોઈ સૂત્ર નહીં મળશે, પણ E ની વેલ્યુ ઇઝ ઓલવેઝ 0. હવે આપણે શું કરશું? બહારનું વિદ્યુત ક્ષેત્ર શોધીશું. ઓકે, તો ચાલો બહારનું, કવચની બહારના બિંદુ માટે કવચ છે. હવે જોઈ લો, કેપિટલ R ત્રિજ્યાનો ગોલીય કવચ આ છે, એના બહારનો કોઈ બિંદુ આ છે. આ બિંદુએ જો મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આ કેન્દ્રથી લઈને R ત્રિજ્યા, R જોઈ લો અહીંયા મોટું છે કેપિટલ R કરતા, એના માટે ગાઉસ, આ કોણ છે? તમને મળશે ગાઉસિયન પૃષ્ઠ મળશે. તમને શું મળશે? અહીંયા ગાઉસિયન પૃષ્ઠ મળશે. અને આ તમારો કોણ છે? ગોલીય કવચ છે. ઓકે, તો અહીંયા આ ત્રિજ્યાના ગોલીય, આ જોઈ લો, આ તમારો ગોલીય કવચ છે જેની ત્રિજ્યા r છે, અને આનાથી કેન્દ્રથી સ્મોલ r, જ્યાં r એ કેપિટલ R કરતા મોટો છે, અંતરે આવેલા કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મારે શોધવાનું. એનો મતલબ અહીંયા કોઈ પણ બિંદુએ મારે શું શોધવાનું છે? વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. અને તમને મિત્રો આગળ મેં બતાવેલું હતું કે કેન્દ્રથી આ બધા અંતરો સરખા કહેવાય, એટલે વિદ્યુત ક્ષેત્ર તો સમાન મળે. એટલે કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મારે શોધવાનું છે, અને ગાઉસિયન પૃષ્ઠના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન છે. જોઈ લો. અને દિશા કઈ છે? ત્રિજ્યાવર્તી દિશામાં. મને અહીંયા શોધવું હોય તો આ ત્રિજ્યા થાય, અહીંયા શોધવું હોય તો આ ત્રિજ્યા થાય, અહીંયા શોધવું હોય તો આ ત્રિજ્યા થાય, અહીંયા શોધવું હોય તો આ ત્રિજ્યા થાય. ઓકે, ચાલો હવે આપણે મિત્રો શું કરીશું? તો સૌથી પહેલા શું પસંદ કર્યું? ગાઉસિયન પૃષ્ઠ પસંદ કર્યું. તો ગાઉસિયન પૃષ્ઠ જો તમે પસંદ કરો છો તો એનું સૂત્ર, તો ગાઉસના નિયમ મુજબ
ફાઈ બરાબર ફ્લક્સ કેટલું મળે ઈ આ તો જાણો છો ને મિત્રો, જ્યાં એ બરાબર શું આવશે 4πr². જોઈ લો આ ગાઉસના નિયમ મુજબ છે. તો ગાઉસના નિયમ મુજબ ક્ષેત્રફળ કેટલું મળે 4πr². હું કોના ક્ષેત્રફળની વાત, ગાઉસના નિયમમાં ગાઉસિયન પૃષ્ઠનું જ ક્ષેત્રફળ હોય અને અહીંયા ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા કેટલી છે સ્મોલ, એટલે ફાઈ બરાબર કેટલા મળે આપણને ઈ 4πr². આ એક વસ્તુ થઈ ગઈ. બીજી વસ્તુ શું હતી, તો બીજું ગાઉસના નિયમ મુજબ શું આવશે, ગાઉસના નિયમ મુજબ બીજું સૂત્ર શું આવે, તો બીજું સૂત્ર ફાઈ બરાબર q/ε0. યાદ છે આપણે ભણાવે એક આ, તો આ તમારો 1 નંબર, આ તમારો 2 નંબર. જો 1 અને 2 ને સરખાવો તો શું મળે ઈ 4πr. શું મળે ઈ 4πr² q/ε0. પણ જરા નજર મારો, q ની વેલ્યુ ગોલીય કવચ માટે કેટલી છે, કેમ કે આ કવચ તો અંદર બહાર માટે સેમ જ છે, કવચ તો ફિક્સ જ છે. તો ગોલીય કવચ માટે q ની વેલ્યુ કેટલી છે સિગ્મા 4πr². કેમ કે q કોણ છે, સમગ્ર ગોલીય કવચ પરનો વિદ્યુત ભાર. તો જોઈ લો આની અંદરથી જે ક્ષેત્ર રેખા નીકળશે એ ગાઉસિયન પૃષ્ઠને અંદર જ રહેશે. અહીંયા ગાઉસિયન પૃષ્ઠે વિદ્યુત ભાર, ગોલીય કવચ પરના વિદ્યુત ભારને ઘેરી લીધું છે ગાઉસિયન પૃષ્ઠ. પણ આની પહેલાની થિયરીમાં ઘેરી શક્યું નહીં હતું, અંદર જ હતું. ઘેરે ગાઉસિયન પૃષ્ઠ વિદ્યુત ભારને ઘેરે તો વિદ્યુત ક્ષેત્ર મળે, અને નહીં ઘેરે તો નહીં મળે. એટલે અંદરનું વિદ્યુત ક્ષેત્ર આપણને 0 મળેલું અને બહારના વિદ્યુત ક્ષેત્રનું આપણને સૂત્ર મળશે. ઓકે, તો હવે આપણે ઈ 4πr² q², તો શું હું અહીંયા q ની વેલ્યુ મૂકી શકું, એટલે અહીંયા શું મળશે આપણને ઈ બરાબર ઈ 4πr², અને અહીંયા મળશે q ની વેલ્યુ સિગ્મા 4πr² ડિવાઇડેડ બાય એપ્સિલોન. જોઈ લો q ની જગ્યા પર મેં શું લઈ લીધું 4πε0. ક્લિયર? હવે તમે જુઓ અહીંયા 4π કેન્સલ થઈ શકે, તો e ની વેલ્યુ આપણને મળી શકે છે સિગ્મા ડિવાઇડેડ બાય એપ્સિલોન નોટ r² ડિવાઇડેડ બાય r². એક સૂત્ર આ મળી શકે છે. અને એ સૂત્ર જુઓ જરા, આ સૂત્રમાં હું સિગ્માની જગ્યા પર પેલું સૂત્ર જોજો, સિગ્માની જગ્યા પર q ડિવાઇડ, આ એક આપણે સમીકરણ નંબર 3 આ યુઝ થાય છે દાખલામાં વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે, બરાબર છે. અને અહીંયા આવે છે સિગ્મા બરાબર 4πr². અહીંયા હું સિગ્માની વેલ્યુ લખું તો સમીકરણ 3 માં સિગ્માની કિંમત મૂકતા શું મળે E બરાબર q ડિવાઇડેડ બાય 4πr², 1 ડિવાઇડેડ બાય એપ્સિલોન નોટ તો છે જ, r² બાય r², કેન્સલ થઈ જશે, તો મળશે શું q ડિવાઇડેડ બાય 4πε0, 1 ડિવાઇડેડ બાય r². યાદ કરો મિત્રો, E બરાબર થઈ ગયું kq બાય r², કેમ કે 1 ડિવાઇડેડ બાય 4πε0 તો k કહેવાય. અને જો દિશા બતાવી હોય તો E બરાબર kq બાય r²,
આર કેરેટ. આ સૂત્રથી તો તમે પરિચિત જ છો. આ નવું સૂત્ર છે. યાદ રાખશો કે અહીંયા હું લખી શકું છું ગોલીય કવચની બહાર આર મોટો છે કેપિટલ આર કરતા, અંતર વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? E બરાબર સિગ્મા ડિવાઇડેડ બાય એપ્સિલોન નોટ આર સ્ક્વેર બાય આર સ્ક્વેર. આર સ્ક્વેર ગોલીય કવચનું ને આ ગાઉસિયન પૃષ્ઠનું, અથવા મને મળી શકે છે કે ક્યુ બાય આર સ્ક્વેર આર કેરેટ. દિશા તો ત્રિજ્યાવર્તી દિશા જ હોય છે. તો મિત્રો તમારે આ યાદ રાખવાનું છે કે કવચની અંદરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું મળે? 0. અને કવચના બહારના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર યાદ રાખશો, સિગ્મા બાય એપ્સિલોન નોટ આર સ્ક્વેર ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. ઉપર કોણ ગોળીય કવચની ત્રિજ્યાનો વર્ગ, નીચે કોણ ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યાનો વર્ગ, અથવા તમારો બેઝિક સૂત્ર E. જરૂરી નથી કે આ સૂત્રથી જવાબ આવી જાય, આનો બી યુઝ કરવો પડે, એટલે આને મગજમાં રાખવું પડશે. વિદ્યાર્થી મિત્રો લાંબા સમય બાદ આને ભૂલી જાય છે. આનો યુઝ વધારે છે, પણ આનો યુઝ પણ થાય છે. ઓકે, હવે હું છે ને મિત્રો તમને ગ્રાફ બતાવીશ. ઓકે, તો ગ્રાફ પર ખાસ ધ્યાન આપજો. ગ્રાફ પરથી એમસીક્યુ બહુ બધા પૂછાય છે. એટલે મિત્રો ગોળીય કવચ માટે આલેખ શું આવશે? જુઓ, આ બ્લેક કલર જે છે, આ બંને શું છે? આપણો ગોળીય કવચ. આ ગોળીય કવચની અંદર ગાઉસિયન પૃષ્ઠ છે અને આ ગોળીય કવચની બહાર ગાઉસિયન પૃષ્ઠ છે. બંને ગોળીય કવચની ત્રિજ્યા કેપિટલ આર છે. આના કરતા ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા ઓછી છે, આના કરતા ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા વધુ છે. એટલે આ અંદરનો ગાઉસિયન પૃષ્ઠ થઈ ગયો, આ બહારનો ગાઉસિયન પૃષ્ઠ થઈ ગયો. અને હમણાં જ આપણે થિયરી ભણી ગયા કે ગોળીય કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર હંમેશા 0 હોય, તો E બરાબર 0 હોય. અને બહાર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો E બરાબર સિગ્મા આર સ્ક્વેર ડિવાઇડેડ બાય એપ્સિલોન આર સ્ક્વેર. જેની અંદર સિગ્મા આર સ્ક્વેર અને એપ્સિલોન 0 ફિક્સ છે, અચળ છે, માટે એને જો દૂર કરું તો હું આવું લખી શકું છું E is proportional to 1 divided by r square. ઓકે, હું હવે આલેખ પર જઉં છું. આટલું આપણે ભણી ચૂક્યા છે. અને આ આલેખ જુઓ, આલેખ છે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો. આ છે તમારા વિદ્યુત ક્ષેત્ર અને આ છે તમારું અંતર. આ તમારું કેન્દ્ર O. આ છે, આ કેન્દ્ર O છે. ક્લિયર? હવે તમને કોઈ એવું પૂછે કે ભાઈ અંદરનું, હવે આ ગોળીય કવચની અંદરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો 0. હમણાં સાબિત કર્યું. એનો મતલબ આ શું છે? આર કરતા કેપિટલ આર મોટો. એનો મતલબ તમારા ગોળીય કવચની અંદરના કોઈ પણ અંતરે વિદ્યુત ક્ષેત્ર 0. એટલે કે આવશે જ નહીં. સમજો છો? અહીંયા આર બરાબર આર. જુઓ, તો સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? તો E બરાબર સિગ્મા ડિવાઇડેડ બાય, જુઓ R બરાબર R થાય. આ સપાટી કહેવાય, સપાટી. તો અહીંયા સિગ્મા એપ્સિલોન નોટ R સ્ક્વેર બાય R સ્ક્વેર. R ને બી કેપિટલ R લઈ લો તો E બરાબર સિગ્મા બાય એપ્સિલોન નોટ થઈ જાય. બહુ કામનું સૂત્ર છે મિત્રો. જુઓ, અહીંયા જુઓ, આ સૂત્ર માં R બરાબર R કેન્સલ થઈ જાય તો શું મળે તમને? E બરાબર સિગ્મા બાય એપ્સિલોન નોટ. આવું મળે. આ બહુ કામનું સૂત્ર છે, પણ આ સૂત્ર ક્યારે કામ લાગે? જ્યારે તમારે વિદ્યુત ક્ષેત્ર ક્યાં શોધવાનું હોય? સપાટી પર, ગોળીય કવચની સપાટી પર. તમને 3 વિદ્યુત ક્ષેત્ર મિત્રો મેં આપ્યા છે. જો ગોળીય કવચની અંદર E બરાબર 0, બહાર E બરાબર સિગ્મા બાય એપ્સિલોન નોટ
r² બાય r² છે અને સપાટી પર આવશે E બરાબર સિગ્મા બાય એપ્સિલોન નોટ. વેરી ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. હવે બીજી બાબત, જેમ જેમ તમે સપાટીથી દૂર જતા જાઓ તેમ E is proportional to 1 divided by r². વ્યસ્ત વર્ગનો નિયમ લાગે. અંતર વધે તો વિદ્યુત ક્ષેત્ર ઘટે. તો જુઓ, તમે જ્યારે કેન્દ્રથી સપાટી સુધી હતા ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેવું મળ્યું? 0. પછી જેમ સપાટીથી દૂર તરફ જાઓ તેમ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય. ઘટતું ઇન્ફાઇનાઇટ થઈ જશે. એટલે આનો આલેખ આવો આવશે. પહેલા 0 રહેશે, પછી સિગ્મા બાય એપ્સિલોન નોટ ની વેલ્યુ મૂકો એટલે એને સપાટી પર મળશે, અને પછી સપાટીથી દૂર જાઓ તો ઘટતું જાય. અને કયા નિયમ, કયા સંબંધથી ઘટે? E is proportional to 1 divided by r². પરીક્ષામાં મિત્રો પૂછાય છે, મહત્વની શોર્ટ નોટ છે, એટલે શું કરશો? ધ્યાન આપશો, આને સમજજો, અને નહીં સમજણ પડે તો મને જણાવજો. ઓકે મિત્રો, ઉદાહરણ નંબર 11. દાખલો જરા સમજવાનો પ્રયત્ન કરશું. આકૃતિમાં વિદ્યુત ક્ષેત્રના ઘટકો જરા જુઓ. રકમમાં આપેલા છે Ex બરાબર આલ્ફા x ની 1/2 Ey બરાબર 0 અને Ez બરાબર 0. તો આનો મતલબ શું સમજણ પડે છે? વિદ્યુત ક્ષેત્ર ફક્ત x અક્ષની દિશામાં જ છે, y અને z ની દિશામાં નથી. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ કહેવાય? x અક્ષ. જ્યાં આલ્ફાની વેલ્યુ 800 આપેલી છે અને એ અચળાંક છે આલ્ફા. અને ઘનમાંથી આપણે પરિણામી ફ્લક્સ મેળવવાનું છે, અને ઘનની અંદરના વિદ્યુતભાર, આ ઘન દેખાય છે ને, ઘન, આ જે આકૃતિ છે એની અંદરનો વિદ્યુતભાર અને એનો કુલ ફ્લક્સની આપણે શું કરવાની છે? ગણતરી. ફટાફટ, બહુ સિમ્પલ દાખલો છે મિત્રો, જરા સમજજો પ્લીઝ. આ જે તમારું સમઘન છે ને, આ સમઘનની જે એક બાજુ છે અને આ બે બાજુ છે. ઓકે, અને વિદ્યુત ક્ષેત્ર તમને શું હવે ખબર પડી ગઈ? તો આ તો રકમ પરથી ખબર પડી ગઈ કે ભાઈ આપણું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? ધન x દિશામાં છે. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? ધન x દિશામાં છે. ઓકે, હવે આપણે નામ આપીએ તો 1 અને 2 નંબર નું ફ્લક્સ કેટલું મળે? 1 અને 2. હું કેમ 1 અને 2 લઉં છું? પહેલા તો આકૃતિ માં ડાબી બાજુ એ પર ફ્લક્સ કેટલું મળે? બધા ફ્લક્સ શોધવાનું, પછી એમનો સરવાળો કરી દઈશું તો પરિણામી ફ્લક્સ મળશે. તો φ1 બરાબર Ea cos θ બની ગયા. હવે જુઓ, સમઘનની આ બાજુ છે, તો બાજુનું ક્ષેત્રફળ કઈ દિશામાં હશે? આ દિશામાં. અને વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? આ દિશામાં. આ તમારું E. એનો મતલબ બંને વચ્ચે કેટલાનો ખૂણો બને? ક્ષેત્રફળ કઈ દિશામાં? આ. અને વિદ્યુત ક્ષેત્ર આ. એટલે થીટા બરાબર 180 ડિગ્રી થાય. તો φ1 બરાબર Ea cos 180. φ1 બરાબર Ea cos 180 એટલે -1. φ1 બરાબર E માઇનસ થશે. અને E ની વેલ્યુ શું આપેલી છે? આલ્ફા. E બરાબર કેટલા આપેલા છે? આલ્ફા x ની 1/2. આલ્ફા નો મતલબ ડિસ્ટન્સ. તો ઉગમ બિંદુથી આ જે તમારી બાજુ છે એનું અંતર કેટલું છે? a. એટલે અહીંયા x બરાબર કેટલા આવશે? a. તો φ1 બરાબર E ની જગ્યા પર શું આવે? a આવશે. અને x ની 1/2 સોરી, x ની જગ્યા પર a આવે. બરાબર છે. એટલે અહીંયા શું મળશે? અહીંયા મળશે x બરાબર a. x બરાબર શું મળશે આપણને? a મળશે.
ઈ ની જગ્યા પર માઇનસ રહેશે, ઈ ની જગ્યા પર શું આવશે આલ્ફા, એક્સ ની જગ્યા પર a ની 1/2 ઘાત અને ક્ષેત્રફળની જગ્યા પર તો ક્ષેત્રફળ જ રહેશે. સમજો છો? આ તમારું 5 થયું. હવે આકૃતિ જુઓ. આકૃતિમાં 2 નંબર એટલે સમઘનની જમણી બાજુ. આકૃતિ જમણી બાજુ 2 પર ફ્લક્સ કેટલું મળે સમજો બાળકો. φ1 બરાબર ea cos θ થાય. જો આપણે આ બાજુની વાત કરીએ છીએ તો આ બાજુ વિદ્યુત ક્ષેત્રની દિશા આ, તો ક્ષેત્રફળની દિશા આ, તો બંને વચ્ચે ખૂણો કેટલો બને 0 ડિગ્રી. તો અહીંયા θ બરાબર કેટલા આવશે 0 ડિગ્રી. આકૃતિ સમજશો તો જ ખબર પડશે. તો અહીંયા શું મળશે તમને? φ1 બરાબર ea cos 0 અને cos 0 એટલે 1 એટલે φ1 બરાબર φ2 સોરી મિત્રો 2 નંબર એટલે 2 લખશું 2 ઈ એ જ મળશે. cos 0 એટલે 1. પરંતુ મિત્રો અહીંયા ઈ કેટલું મળે? તો ઈ એટલે આલ્ફા એક્સ ની 1/2 ઘાત. આલ્ફા અચળ છે બરાબર, પણ એક્સ કેટલું છે આ જોવાનું છે. અહીંયાથી લઈને અહીંયા, તો અહીંયાથી લઈને અહીંયા સુધીનું અંતર 1 અને અહીંયાથી લઈને અહીંયા સુધીનું બી અંતર કેટલું આવે? એ જ આવે. એટલે અહીંયાથી લઈને ટોટલ આ બાજુ સુધીનું અંતર કેટલું આવે? 2. એટલે અહીંયા આવું થશે ઈ બરાબર આલ્ફા 2a ની 1/2 ઘાત. એટલે φ2 કેટલા થાય? આલ્ફા 2a ની 1/2 ઘાત a થાય કે નહીં? આ આપણું φ2 થયું. ઓકે. હવે જો હવે આ બે બાજુ થઈ. હવે કઈ બાજુ બાકી? આ સમઘન એની એક બાજુ આ થઈ ગઈ જેને આપણે φ1 કીધું, એક બાજુ φ2. હવે બાજુ આ છે, આ છે, આ છે અને આ છે. આ બધી બાજુ વિદ્યુત ક્ષેત્રને જોજો લંબ છે. જો આ બાજુ લઉં તો આમાં ક્ષેત્રફળ આમ, વિદ્યુત ક્ષેત્ર આમ 90 ડિગ્રી બને. આ બાજુ લો ક્ષેત્રફળ આ, વિદ્યુત ક્ષેત્ર આ બાજુ લઉં તો ક્ષેત્રફળ આ, વિદ્યુત ક્ષેત્ર આમ. એટલે મિત્રો અહીંયા હું આવું લખી શકું છું કે અહીંયા બાજુ 3 4 5 6 4 જ વધી ને, હવે 2 તો થઈ ગઈ. તો અહીં બાજુઓ 3 4 5 અને 6 ના વિદ્યુત ક્ષેત્ર ઈ અને આડછેદનું ક્ષેત્રફળ એ પરસ્પર કેવા છે? લંબ છે. એટલે આવું લખી શકું છું ઈ લંબ એ. થીટા બરાબર કેટલા બને? 90 ડિગ્રી બને. એનો મતલબ તમને ફ્લક્સ કેટલું મળશે? φ1 અને 2 તો મળી ગયું. φ3 φ4 φ5 અને φ6 ઇઝ ઇક્વલ ટુ ea cos θ, ea cos 90 0. એનો મતલબ આ બધાની વેલ્યુ કેટલી મળે છે? આપણે શોધવાનું શું છે? પરિણામી ફ્લક્સ. બરાબર છે. આપણે શોધવાનું છે સમઘનનું પરિણામી ફ્લક્સ. કેટલું થાય? φ બરાબર φ1 પ્લસ φ2 પ્લસ φ3 પ્લસ φ4 પ્લસ φ5 પ્લસ φ6. ડન. તો φ1 કેટલું છે? આલ્ફા a ની
1/2 ઘાત ક્ષેત્રફળ, અહીંયા પ્લસ આલ્ફા 2a ની હાફ ઘાત ક્ષેત્રફળ પ્લસ 0 પ્લસ 0 પ્લસ 0 પ્લસ 0 આવું થાય. ક્લિયર? ક્ષેત્રફળ એટલે શું મિત્રો? તો એક બાજુનું ક્ષેત્રફળ કેટલું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો ક્ષેત્રફળ કેટલું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ બી a અને પહોળાઈ બી a એટલે a સ્ક્વેર થાય. થાય કે નહીં? તો પરિણામી ફ્લક્સ આપણને કેટલું મળે? અહીંયા phi બરાબર માઇનસ આલ્ફા a ની 1/2. a એટલે કોણ? ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે a સ્ક્વેર પ્લસ આલ્ફા 2a ની 1/2 a એટલે a સ્ક્વેર. પછી તો બધા 0 છે હે ને? એટલે અહીંયા કેટલા મળશે મિત્રો? phi બરાબર માઇનસ આલ્ફા બાર a ની 1/2 બાર a સ્ક્વેર બાર. તો વધે કોણ? તો અહીંયા વધશે -1 અને અહીંયા વધશે √2. √2 એટલે 1/2 એટલે √2 થાય ને મિત્રો. ઓકે, હવે a એટલે કોણ? તો phi બરાબર આલ્ફા 1/2 into 2 તો 2 દુ 4, 4 ને 1 5 એટલે a બરાબર 5/2 થાય ને? 1/2 પ્લસ 2 બરાબર 2 દુ 4, 4 ને 1 5, 5/2 થાય. અને અહીંયા કેટલા મળશે? -1 પ્લસ √2. જુઓ મિત્રો, આપણી પાસે a ની વેલ્યુ છે 0.1 મીટર અને આલ્ફા ની વેલ્યુ પણ છે. તો આલ્ફા ની વેલ્યુ મળશે આપણને 800 અને અહીંયા મળશે 0.1 5/2 અને √2 એટલે 1.43 -1 એટલે અહીંયા આવશે -1 પ્લસ 1.43. આ બધાનું 1.0465 આ ફ્લક્સ મળશે. આ બધાનું તમે ગણતરી કરો તો, અને આ ફ્લક્સને નિયર અબાઉટ તમે લખી શકો છો 1.05 એકમ આવશે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. આ તમને મળશે તમારો પહેલો જવાબ. ફ્લક્સ કેટલું મળશે? અને તમને કહે છે આ જે સમઘનની અંદર વિદ્યુતભારની ગણતરી કરો. સમઘનની અંદર વિદ્યુતભારની ગણતરી જો મિત્રો મારે કરવી હોય ને તો આના માટે બહુ સરળ રસ્તો છે. આપણે આગળ ભણી ગયા. શું ભણી ગયા? હમણાં એક જસ્ટ સૂત્ર તમને મેં ભણાવેલું. શું ભણવાનું છે? અંદરના કેટલા વિદ્યુતભાર છે આની અંદર? વિદ્યુત ક્ષેત્ર ફ્લક્સ છે તો વિદ્યુતભાર તો હશે. તો વિદ્યુતભારની ગણતરી કરવા માટે તમને મિત્રો ભણાવેલું phi બરાબર q બાય એપ્સિલોન નોટ. આવું ભણાવેલું મિત્રો તમને. આવું કઈ ભણાવેલું? ગાઉસનો નિયમ. વિદ્યુતભાર માંગેલું છે. ફ્લક્સ છે એપ્સિલોન નોટ ની વેલ્યુ ફિક્સ હોય છે એટલે q બરાબર આ બીજી વેલ્યુ. આ પહેલું q બરાબર phi એપ્સિલોન નોટ 1.05 અને એપ્સિલોન નોટ ની વેલ્યુ યાદ કરો કેટલી બનાવેલી? 8.85 into 10 raised to એપ્સિલોન નોટ ની વેલ્યુ 8.85 into 10 raised to કેટલા આપણે લીધેલા? -12. અને આ બંનેની વેલ્યુનો ગુણાકાર જો તમે કરશો તો મળશે 9.29 ગુણ્યા 10⁻12 કુલમ. એટલે નિયર અબાઉટ કેવા છે? 9.3 ગુણ્યા 10⁻12 કુલમ. એનો મતલબ કે તમારા સમઘનમાં રહેલા વિદ્યુતભાર છે 9.3 ગુણ્યા 10⁻12. બહુ સિમ્પલ દાખલો છે મિત્રો, જો સમજો તો. અહીંયાથી આ બાજુનું અંતર a છે અને અહીંયાથી આ બાજુનું અંતર 2a છે. એટલે x ની જગ્યા પર અંતર મૂકવાનું છે. આ ખાસ ધ્યાન રાખજો, આલ્ફો અચળ છે. ઓકે, તો મળીશું મિત્રો કાલે.